નમસ્કાર મિત્રો, ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ગિરનાર પર્વતનો ઇતિહાસ, ગિરનારની લીલી પરિક્રમાની વાતો। કારતક સુદ 11થી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા અંગે આ વિડીયો છે। ગિરનારની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24,000 વર્ષ પહેલાંની એક વાત છે। લગભગ 30,000 વર્ષ પહેલા પૃથ્વીની ગતિ પ્રતિ કલાકે 25,000 કિલોમીટરની હતી। દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વતની પાંખો હતી। બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી, જેથી પવનની ગતિ પ્રતિ કલાકની 20થી 100 કિલોમીટરની થઈ ગઈ। તે સમયે ગિરનારનો પર્વત દરિયામાં છુપાયેલો હતો। ગિરનાર હિમાલયનો પુત્ર છે, તેથી તે માતા પાર્વતીના ભાઈ થાય। માતા પાર્વતી અને શિવનો લગ્ન સમારોહ 20,000 વર્ષ પહેલા હિમાલયમાં થયો હતો। તેની બહેનના લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રમાંથી માત્ર 50 કિલોમીટર દૂર જમીન પર સ્થિર થયો। ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન હતું, તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા। શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન, ઋષિમુનિ, નવગ્રહ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, 52 વીર, 64 દેવી, 11 જળ દેવતા, નવનાગ, અષ્ટવસુ, કુબેર, ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનારની પરિક્રમા કરી। તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા અને ત્યારથી આજે પણ કાર્તિક એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રોકાણ કરતા હશે। આજ તો આખી વાત જ અલગ છે। પરિક્રમામાં થતા ખોટા કામો તેમજ પ્લાસ્ટિકનો બેફામ દુરુપયોગ કરી અને વધુ પડતા માણસોનો ઘસારો એના મૂળ હેતુઓથી વિપરીત પ્રકૃતિને નુકસાન કરતા બને છે। ઉપરાંત હું જોઈ રહ્યો છું કે થોડા વર્ષથી કે નિર્ધારિત દિવસથી 4 અગાઉ જે લોકો ઘસી આવે ને અવ્યવસ્થા ઊભી થઈ જાય। ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ શું છે? ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતનો સમૂહ છે, જ્યાં સિદ્ધ 84ના બેસણા છે। આ ગિરનાર પર્વતમાં કુલ 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફૂટની ઊંચાઈ ધરાવે છે, જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે। ગિરનારના 5 પર્વતો પર કુલ થઈને 867 મંદિરો આવેલા છે। પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે। લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે। આજના વિડીયોમાં ગિરનારની પરિક્રમા અને તેના વિશે વધુ માહિતી પણ આપણે જાણીએ। સૌપ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પૂજા થાય છે। અહીં નાગા બાવાઓ શિવરાત્રિ ઉજવવા આવે છે। 4,000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે, ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે। 12મી થી 16મી સદી વચ્ચે બંધાયેલા મંદિરોમાં એક જગ્યા એવી જ્યાં 700 વર્ષના તપ પછી જૈન ધર્મના 22મા તીર્થકર નેમિનાથ કાળધર્મ પામ્યા હતા। બીજા 2,000 પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે। હિન્દુઓ, જૈનો તેના દર્શન આવે અને નવપરિણીત દંપતીઓ આશીર્વાદ લેવા આવે। છેલ્લા 2,000 પગથિયામાં ડર લાગે છે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે પછી પથરીલો પ્રવાસ ચાલુ થાય। 100 પગથિયા નીચે ઉતરીને 100 પગથિયા ચડતા બીજું શિખર આવે। છેલ્લે કાળકા માતાનું મંદિર આવે, જ્યાં અઘોરી બાબા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે। ગિરનાર એ જ્વાળામુખી દ્વારા બનાવેલો પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે। સંતો, સુરાવો અને સતીઓની આ પવિત્ર ભૂમિ કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગત વિખ્યાત ગીરના સાવજ સિંહ જગ પ્રસિદ્ધ છે। આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે,
જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કિલોમીટરની 4 દિવસની પરિક્રમા જુદા જુદા સ્થળેથી લોકો આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11થી ચાલુ થાય અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે એની કોઈ પાક્કી માહિતી નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા. એ દરમિયાન ભજન ભક્તિ થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ જ પ્રચલિત છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય કારણ કે ગિરનારમાં એક સાથે અલગ અલગ પ્રાંત રિવાજ છે, પહેરવેશના, લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાઓથી, તમામ તણાવથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે, કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રકૃતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે, જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે. અને આશરે 36 કિલોમીટરનો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય અને થાક પણ ક્યાં ગાયબ થઈ જાય તે ખબર જ નથી પડતી. યાત્રાના છેલ્લા દિવસે એટલે કે કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ ફરે છે. આમ આ યાત્રા ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે. તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરી આ યાત્રા પૂર્ણ કરે છે. આમ કારતક સુદ 11થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પૂરી થાય. 15મી સદીમાં કવિ નરસિંહ મહેતાના દામોદર કુંડના સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયા તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. 5 શિખરો પણ આવેલા મંદિરોને જોડતા પથરેલા માર્ગ પર આગળ વધતા હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોના અસંખ્ય મંદિરો જોવા મળે છે. તમામ ધર્મોના સ્થાપત્યો અહીં જોવા મળે. મને તો ગિરનાર એટલે સર્વ ધર્મના મિલનની જગ્યા જ લાગી. જીવનમાં એકવાર ગિરનારના દર્શન અવશ્ય કરજો અને આવનાર પેઢી આપણા અતુલ્ય વારસાથી માહિતીગાર કરજો. નમ્ય ગિરનાર તુને વંદ્ય ગિરનાર. ગિરનારની પરિક્રમા. ગિરનારને અગ્નિકૃત પર્વત કહે છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે. સંત સુરાઓ અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે. આવી આ ધરતી માથે ઘણા વર્ષો યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય, જેમાં લોકભાષા પરકમ્મા અને લીલી પરિક્રમા પણ કહેવાય. આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં આત્મધ્યાનમાં લીન રહી છે હોવાનું જાણવા મળે છે, જેની ઉંમર 100, 200, 300 એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્ય ધર્મ ગ્રંથોમાં પણ યક્ષાદી અનેક આત્માઓના ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ મળે છે. ગરવાડ ગિરનારમાં પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ અને અઘોરીઓ અને મહાત્માઓનો વસવાટ કરી સાધનાઓ સિદ્ધ કરે છે. જૂનાગઢના ગોરજી કાંતિલાલજીના કહેવા પ્રમાણે જૂનાગઢમાં કેટલાક ભાઈઓને ગધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાંસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા. તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યો. તેથી બાવાનો ક્રોધ આસમાને ચડતા કેટલાક તો ગાંડા થઈ ત્યાં જ મૃત્યુ પામ્યા, કેટલાક ભાગી છૂટતા રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેટલાકનું જૂનાગઢમાં પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા. આ સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ તથા યક્ષાદી આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોકમુખથી જાણવા મળે છે, જેને આપણે લોકવાર્તા સ્વરૂપમાં જોઈએ છીએ.
ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે. અરે બાલ બ્રહ્મચારી નેમી પ્રભુના દર્શન પૂજનથી કેટલાક આરાધકોએ વાસનાઓનું વમન થતું હોવાનો અનુભવ કર્યો છે. આજે અનેક મુમુક્ષુ આત્માઓ દીક્ષા પૂર્વે શ્રી નેમિતિ પ્રભુ તથા દીક્ષા કલ્યાણક ભૂમિના દર્શન પૂજન સ્પર્શન દ્વારા સંયમ અંગીકાર કરવામાં આવે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધારેથી વધારે લોકો સાથે શેર કરો કે આ છે આપણા ગઢવા ગિરનારનો ઇતિહાસ. ફરી એકવાર આવા જ અવનવા ઇતિહાસમાં અવનવી લોકવાર્તા લઈને ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર અને જય ગિરનાર.